आपकी अदालत में दिल्लीना मुख्यमंत्री अरविंद केजरीवाल पर आरोप छे કે તેમણે પોતાના વચનો પૂરા નથી કર્યા। અરવિંદજી, અમિત શાહ આજકાલ રોજ જનતાને એ કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલના કામ માત્ર જાહેરાતોમાં દેખાય છે, વાસ્તવમાં કંઈ કર્યું નથી। 70 વચનો આપ્યા હતા, એક પણ પૂરું નથી કર્યું। અરે ભાઈ, બધા વચનો પૂરા કર્યા છે અમે કહ્યું હતું સ્કૂલ ઠીક કરીશું તો સ્કૂલ ઠીક કરી, અમે કહ્યું હતું હોસ્પિટલ ઠીક કરીશું, હોસ્પિટલ ઠીક કરી, અમે કહ્યું કે વીજળીની કિંમત અડધી કરીશું, વીજળી મફત કરી નાખી, અમે કહ્યું કે પાણી 20 લીટર ફ્રી આપીશું, અમે આ પાણી પણ આપ્યું, અમે કહ્યું કે રસ્તાઓ, નાળાઓ, ગલીઓ, જેટલા વચનો આપ્યા હતા લગભગ બધા વચનો પૂરા કર્યા અમારા। હવે જો આ 2015નો મેનિફેસ્ટો જે તમારો હતો એ મારી પાસે છે। તમે એમાં લખ્યું હતું કે 500 નવી સ્કૂલો બનાવીશું। હવે અમિત શાહ કહે છે સરનામા તો આપો, ક્યાં એ સ્કૂલ બની છે? હા, તો અમિત શાહજી, તમારા પ્રોગ્રામના માધ્યમથી હું એમને આમંત્રણ આપીશ કે અમારી સાથે ચાલો। પહેલાં પણ મેં કહ્યું હતું, આવો અમારી સાથે ચાલો, હું તમને સ્કૂલ દેખાડું છું। હવે બે વસ્તુઓ થઈ છે। એક તો ઘણી બધી નવી સ્કૂલ બની ગઈ છે, પણ સાથે સાથે જમીનનો પ્રોબ્લેમ હતો। તો જે એક્ઝિસ્ટિંગ સ્કૂલ હતી એમાં ખાલી જમીન ઘણી પડી હતી, એમાં અમે નવી બિલ્ડિંગ્સ બનાવી છે। તો હમણાં તો દિલ્હીમાં દિલ્હી સરકારની 1024 સ્કૂલ છે। આ 1024 સ્કૂલોમાં બધા ભેગા કરીને 17,000 રૂમ છે। અમે દિલ્હીના સ્કૂલોમાં 22,000 નવા રૂમ એડ કર્યા છે। 17 વર્ષમાં 17,000 રૂમ બન્યા 1,000 સ્કૂલમાં, અમે 22,000 નવા રૂમ એડ કર્યા છે। લગભગ 1,000 નવી સ્કૂલોની કેપેસિટી ક્રિએટ કરી છે અમે લોકોએ, જેથી કરીને એટલા નવા છોકરાઓ ભણી શકે છે। તો અમે નવી સ્કૂલ પણ બનાવી છે અને એક્ઝિસ્ટિંગ સ્કૂલમાં અમે કેપેસિટી પણ એડ કરી છે। કોંગ્રેસના સુભાષ ચોપરા મને કહી રહ્યા હતા કે 15 વર્ષ શીલાજી ચીફ મિનિસ્ટર રહી, એમણે સ્કૂલો બનાવી હતી, એમની રૂમોને રંગી બંગીને તમે તમારી કહી રહ્યા છો। નહીં, એવું તો નથી। તો 17,000 જૂના હતા, તો હું તો તમને ડેટા પૂછું, 22,000 પાછલા 5 વર્ષમાં બન્યા, તો હવે ટોટલ 17 અને પણ 22। જે તમે નવી બનાવી એના વિડીયો તો અમિત શાહજીએ અપલોડ કર્યા છે સોશિયલ મીડિયા હા, પર। એ ઘણું ખોટું કર્યું એમણે। મેં એમને કહ્યું હતું કે મારી સાથે ચાલો, હું તમને સ્કૂલ દેખાડું છું। એ મારી સાથે તો આવ્યા નહીં। એમણે શું કર્યું, એમના પોતાના 7 MPsને મોકલ્યા। 7 MPse અમારા 1024 સ્કૂલનું સમગ્ર નિરીક્ષણ કરીને બોલ્યા કે બાકી સ્કૂલ ઠીક છે, પણ 8 સ્કૂલમાં ખામી છે। એ 8 સ્કૂલનો વિડીયો બનાવી લાવ્યા અને એમાંથી એણે બદમાશી કરી। તો જેમ કે પહેલાંથી જ એક બિલ્ડિંગ છે, એને અમે ડેમોલિશ કરીને નવી બિલ્ડિંગ બનાવીએ છીએ અમે। તો નવી બિલ્ડિંગ બની ગઈ, બધા બાળકો શિફ્ટ થઈ ગયા। એ બિલ્ડિંગ, આ બિલ્ડિંગને ડેમોલિશ કરવાની છે। આ તૂટી ફૂટી બિલ્ડિંગ છે, એના પર બુલડોઝર ચાલશે। એના ફોટા પાડીને 8 સ્કૂલોને આપ્યા। એ બતાવ્યું કે જુઓ આ અને આ હું નથી કહેતો, બીજા દિવસે બધા છાપાવાળાએ, મીડિયાવાળાએ એની તપાસ કરી અને મીડિયામાં ફૂલ પેજ પર આવ્યું છે કે જુઓ આ વિડીયો બતાવ્યો છે, એની સચ્ચાઈ આ છે, આ વિડીયો છે, એની પણ સચ્ચાઈ આ મનોજ છે। તિવારીએ એક વિડીયો બતાવ્યો હતો અમને, એમાં એ બાળકો કહી રહ્યા હતા કે અહીંયા ટીચર નથી આવતા, 2-3 કલાક ભણાવવામાં આવે છે। જો કોઈ એવી એકાદ સ્કૂલ છે જ્યાં ટીચર્સની ખોટ છે, ટીચર ઓછા છે, તો હું માનું છું। આટલા મોટા સ્કેલ પર જ્યારે તમારા રૂમ બન્યા હોય તો મારા હિસાબે 5-6 હજાર ટીચર્સની ખોટ હશે, તો એમની પણ રિક્રુટમેન્ટ કરીશું અમે જલ્દી। એક આરોપ એ છે કે તમે કહ્યું હતું કે દિલ્હીમાં 5,000 નવી બસો આવશે। એ કહી રહ્યા છે કે નવી આવવાની તો દૂર, 1,100 બસો ઓછી થઈ ગઈ। નહીં, 5,000 બસોનું અમે કહ્યું હતું। બસોમાં થોડી પ્રોબ્લેમ હતી। 3 વર્ષ પહેલાં અમે બસો જ્યારે પ્રોક્યોર કરવા જતા હતા તો કોઈકે દિલ્હી હાઈકોર્ટમાં જઈને અમારા વર્ક ઓર્ડર પર સ્ટે લગાવી દીધો। બોલો, એ સ્ટેને પછી સુપ્રીમ કોર્ટથી અમે વેકેન્ટ કરવામાં 2-2.5 વર્ષ લાગ્યા। હવે બસો આવવાની શરૂઆત થઈ ગઈ। 4,000 બસોના ઓર્ડર અપાઈ ચૂક્યા છે। તમે રોજ છાપાઓ વાંચતા હશો, દરેક અઠવાડિયે 100 બસો 250 બસ હવે આવે તો છે। ઇલેક્શન આવી રહ્યા છે તો બસો આવી રહી છે। નહીં, એવું તો નથી, આ કોઇન્સિડન્સ છે। આગલા 3-4 મહિનામાં બધી 4,000 બસો આવી જશે। હજી એક વચન તમારું, જેનો ઉલ્લેખ જેપી નડ્ડા, જે ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ બન્યા છે, એમણે કહ્યું છે દિલ્હીમાં 30,000 બેડ હોસ્પિટલમાં આપશો, એનું વચન આપ્યું હતું તમે। એ કહે છે કે 5 વર્ષમાં 200 બેડ ઓછા થઈ નહીં, ગયા। આ ખોટું બોલે છે। એ એકચ્યુઅલી આ લોકો શું કરે છે, કંઈ પણ બોલી દે છે। એમના ડેટા પર તમે વિશ્વાસ ના કરો। તમે અચ્છા, મેં વિચાર્યું કે ગણીને આવતા હશે કે કેટલા નહીં, બન્યા। એ ગણતા વણતા નથી, ખોટું બોલે છે આ લોકો।
એ તો કહે છે કે ખોટું બોલવામાં સૌથી આગળ કેજરીવાલ છે. તો હું તમને ઇન્વાઇટ કરું છું અને તમે અમિત શાહજીને પણ તમારા ચેનલ દ્વારા લખો. હું અને અમિત શાહજી સ્કૂલોમાં જઈશું અને સ્કૂલોની અંદર જે રીતની શિક્ષા ક્રાંતિની દિલ્હીની અંદર આવી છે એ તો આખી દુનિયા જુએ છે ને. આજે દિલ્હીના સ્કૂલોની અંદર જે પરિવર્તન આવ્યા છે એ દેશને માટે જ નહીં, દુનિયાને માટે એક કેસ સ્ટડી છે. દિલ્હીના હેલ્થ સેક્ટરમાં જે રિફોર્મ્સ આવ્યા છે, મોહલ્લા ક્લિનિક બન્યા છે. મોહલ્લા ક્લિનિક જોવા માટે કોફી અન્નાન આવ્યા હતા, સ્પેશિયલી ઇન્ડિયા. નોર્વેની ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર આવી હતી જોવા માટે. યુએનએ આના પર કહ્યું છે કે ઘણું શાનદાર મોહલ્લા ક્લિનિક જે મોડેલ છે એ શાનદાર છે. તો આખી દુનિયા વખાણ કરે છે. લગભગ 2 કરોડ લોકોની સારવાર થઈ ગઈ છે અહીંયા. 2 કરોડ પેશન્ટ સારવાર કરાવી ચૂક્યા છે છેલ્લા 5 વર્ષમાં. તો સારી વસ્તુ થાય છે. એનો પણ વિડીયો નડ્ડાજીએ અપલોડ એ કર્યો પણ છે. ખોટું કર્યું. એ પણ એમણે એમાં લોકો બદમાશી કહે છે કરી. કે જ્યાં મોહલ્લા ક્લિનિક છે, હાઇજીન નથી, એની પાસે લોકો યુરિનેટ કરે છે, વાસ આવે છે. એમણે શું કર્યું કે અમુક જેમ કે 1.5-2 વર્ષ પહેલાં અમુક મોહલ્લા ક્લિનિક બનીને તૈયાર થયા હતા. ડૉક્ટર્સની અપોઇન્ટમેન્ટ નહોતી થઈ. એ અપોઇન્ટમેન્ટ થવામાં 6-7 મહિના લાગી ગયા. ત્યાં સુધી એ ખાલી પડ્યા હતા. તો એ સમયે તો જ્યારે ડૉક્ટર્સની અપોઇન્ટમેન્ટ થઈ ગઈ, ડૉક્ટરે બેસવાનું ચાલુ કર્યું તો રિફર્બિશ કરાવ્યા હતા. બધા મોહલ્લા ક્લિનિક ચાલે છે. હવે નડ્ડાજી તો હેલ્થ મિનિસ્ટર રહી ચૂક્યા છે. તો પણ આવી વાત કરે છે. એમણે ટ્વીટ કર્યું. એમણે લખ્યું કે જે દિલ્હીના હોસ્પિટલ છે એમાં ના તો સીટી સ્કેન થાય છે, ના એક્સરે મશીન છે, ના ઓપરેશન થઈ શકે, ના તો દવા થઈ શકે, ના પાટાપિંડી થઈ શકે. કઈ રીતની હોસ્પિટલ છે? ચાલો મારી સાથે હું દેખાડું. દિલ્હીની અંદર જે કેન્દ્ર સરકારની પણ હોસ્પિટલ છે, દિલ્હી સરકારની હોસ્પિટલ છે, બંનેમાં એક ફરક છે. તમે કઈ રીતે જાણશો કે આ કેન્દ્ર સરકારની ને આ દિલ્હી સરકારની? તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, જો એ હોસ્પિટલની બધું જ જે ફ્રી હોય, સારવાર પણ, ટેસ્ટ પણ, દવા પણ બધું ફ્રીમાં મળે, બારી ખુલ્લે, તો સમજો કે દિલ્હી સરકારની છે. અને જો એ હોસ્પિટલમાં પૈસા લાગે સારવારના, ટેસ્ટના, દવાના, બારી ના ખુલતી હોય, દવા ન મળતી હોય, સમજી લેજો કેન્દ્ર સરકારની છે. અમુક લોકોના વિડીયોઝમાં તો લોકો કહે છે કે હોસ્પિટલમાં આવીએ છીએ તો ડોક્ટર કહે છે કે દવાઓ છે જ નહીં. નહીં, એવું નથી, હોય જ ન શકે. હું પર્સનલી એઝ ચીફ મિનિસ્ટર દર મંડે 11 વાગે મારી પાસે રિપોર્ટ આવી જાય છે દિલ્હી સરકારની દરેક હોસ્પિટલની દવાઓના સ્ટેટસની. કઈ હોસ્પિટલમાં કઈ દવા અવેલેબલ છે, કઈ નથી, અને જે અવેલેબલ નથી હોતી એને હું ખીચાઈ કરું છું. અચ્છા, તમારા મેનિફેસ્ટોમાં એક વચન ઇલેક્ટ્રિસિટી બિલનું. હવે આ મેં વાંચ્યું. તમે લખ્યું આમ આદમી પાર્ટીની જો સરકાર બનશે તો બધાનું વીજળીનું બિલ અડધું થઈ જશે. ફ્રી થઈ ગઈ છે વીજળી. કોના ફ્રી બિલ આવે છે? ફ્રી થઈ ગઈ છે વીજળી બધાની નહીં. 200 યુનિટ સુધી ફ્રી કરી છે. હા. આજે દિલ્હીમાં લગભગ 72% લોકોના વીજળીના બિલ 0 આવે છે. જો મનોજ તિવારીજી જ્યારે આવ્યા હતા તો આ બિલ આપી ગયા. 1-2 બિલ મેં રાખી લીધા. ઘણા બધા હતા એમની પાસે. 35 યુનિટ વીજળીના છે પણ 40 રૂપિયાનું બિલ આવ્યું છે. હવે આ નકલી પણ ના હોઈ શકે કેમ કે તમારો ફોટો છપાયેલો છે પાછળ. એ બીજું જે છે એની પાછળ તમારો ફોટો છપાયેલો છે. અચ્છા, આમાં એકાદ કોઈ આ એવરેશન હશે. અધરવાઇઝ આ બધા લોકો એ વાતના સાક્ષી છે, દિલ્હીની જનતા સાક્ષી છે કે 0 બિલ આવે છે. હા, હું ચેક કરીશ. જો તમે આની ફોટોકોપી આપો તો હું ચેક કરાવીશ. તો આવા ઘણા બધા બિલ આવ્યા હતા. તેઓ આટલા બધા બિલ હતા એમની પાસે, એમાંથી 2 મેં ચૂપચાપ રાખી લીધા. નહીં, બની શકે કોઈ એક સિરીઝની અંદર કોઈ એબ્રિવેશન થઈ ગયું હોય. હું ચેક હું કરાવીશ. તમને મોકલાવી દઈશ આ બધા બિલ. હવે પાણીનો પ્રશ્ન છે. તમે કહ્યું કે બધાને સસ્તું પાણી મળશે, પણ બધાને તો ન મળ્યું. 20,000 લીટર સુધી પાણી ફ્રી છે. હવે એ પાણી વિશે અમિત શાહજી શું કહે છે ખબર છે તમને? એ કહે છે 31 શહેરોમાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સૌથી ગંદુ પાણી દિલ્હીનું નીકળ્યું, સૌથી નીચે. આમાં જ્યારે અમે ટેક ઓવર કર્યું હતું, દિલ્હીની અંદર પાણીનું સેક્ટર ઘણું ખરાબ હતું. 17 વર્ષમાં આ લોકોએ દશા સાવ ખરાબ કરી છે. અમે લિસ્ટ બનાવી બધા વિસ્તારની જ્યાં જ્યાં ગંદુ પાણી આવે છે. 2300 એવા વિસ્તાર નીકળ્યા, 2300 જ્યાં ગંદુ પાણી આવે છે. ક્યાંક સિવરની સાથે મિક્સ થયું હતું, ક્યાંક પાઇપલાઇન લીક થતી હતી, ક્યાંક કંઈ પ્રેશર લો હતું, ક્યાંક. અમે 2300માંથી બાકી બધા ઠીક કરાવી દીધા, પાઇપલાઇન્સ ચેન્જ કરાવી, બધું કરાવી દીધું. હવે 125 આસપાસ બચ્યા છે જ્યાં ગંદુ પાણી આવી રહ્યું છે.
એ 125 પણ અમે ઠીક કરાવીશું. એ બધાની સ્ટેટસ છે અમારી પાસે. એક વર્ષથી 1.5 વર્ષમાં 125 પણ ઠીક થશે અને આખી દિલ્હીને ચોખ્ખું પાણી મળશે. જો એમણે આખી દિલ્હીથી 11 સેમ્પલ લીધા માત્ર, તો 11 સેમ્પલ જો તમે લેશો પસંદ કરીને અહીંયા ત્યાં ક્યાં ગંદુ આવે છે, તો પછી તમે એક સ્કેર ક્રિએટ કરો જો છો. તમે જે વચન જે તમારા મેનિફેસ્ટોમાં લખ્યું છે 5 વર્ષમાં બધાને 24 કલાક તો નહીં પણ ઘરમાં નળથી ઓછામાં ઓછું 2 કલાક તો પાણી જરૂર આવશે અને સાફ પાણી આવશે. 2 કલાક આવે છે અને ચોખ્ખું જ પાણી છે. જે કહ્યું 2300 વિસ્તારો એવા હતા, 125 રહી ગયા છે. એમને પણ 1 વર્ષ 1.5 વર્ષમાં ઠીક કરશું. પણ તમે કહી રહ્યા છો એમણે દશા બગાડી. દશા કોણે બગાડી? અમિત શાહજીની હું સ્પીચ સાંભળી રહ્યો હતો. એ એમ કહી રહ્યા હતા કે દિલ્હી જલ બોર્ડ પહેલા એમાં 22 કરોડનું નુકસાન હતું. જ્યારથી અરવિંદ કેજરીવાલજી ચેરમેન બન્યા છે 800 કરોડનું નુકસાન થઈ એ રહ્યું છે. ખબર નહીં ક્યાંથી લાવે છે ફિગર. ભગવાન જ માલિક છે એમના ફિગર્સના. એમના પર વિશ્વાસ તો તમે ન કરો. એટલે ભારતીય જનતા પાર્ટી ખોટાની ફેક્ટરી છે. અચ્છા, એ વાત સાચી છે કે તમે વચન આપ્યું હતું કે દિલ્હીમાં 10 થી 15 લાખ સીસીટીવી કેમેરા લગાવીશું? અમે વચન આપ્યું હતું દિલ્હીમાં સીસીટીવી કેમેરા લાગી જશે. સીસીટીવી કેમેરા લાગવાના ચાલુ થઈ ગયા છે. 1.5 લાખ લાગી ચૂક્યા છે. 1.5 લાખ હજી લાગવાના છે. તો કુલ 3 લાખનો ઓર્ડર થઈ ચૂક્યો છે. પણ હું નંબર્સ પર નથી જતો. આખી દિલ્હીના ખૂણે ખૂણામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 30 લાખ કેમેરાની જરૂર પડશે, તો 30 લાખ લગાવીશું. પણ ખૂણે ખૂણે સીસીટીવી કેમેરાથી કવર કરીશું. અને એક વાત સારી એ છે કે જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા લાગે છે ત્યાં ક્રાઇમ રેટ ઘણો ઓછો થઈ ગયો છે. અને ઘણી એવી વાત પણ મેં સાંભળી છે કે ઘણા લોકો મને કહે છે કે અમારી ગલીમાં દારૂ પીને છોકરાઓ બદમાશી કરતા હતા, હવે સીસીટીવી લાગી ગયા છે તો ગાયબ થઈ ગયા છે. જુગાર રમતા હતા, એ ગાયબ થઈ ગયા છે. તો એ રીતે ઘણી ઇમ્પ્રુવમેન્ટ આવી છે લો પણ એન્ડ આજે જ મેં ઓર્ડરમાં. બીજેપીના નેતાઓના ભાષણ સાંભળ્યા. બધા જ કહે છે એ જે 1.5 લાખ કેમેરાનો તમે જે દાવો કરો છો એમાંથી 1.25 લાખ તો મોદીજીએ લગાવ્યા છે. એટલે આ લોકો એવા લોકો છે. એટલે કોઈ પણ વસ્તુની ક્રેડિટ લઈ લેશે. હું તમને એક ઉદાહરણ આપું છું. બિલકુલ બિલકુલ. હમણાં થોડા દિવસો પહેલા અમિત શાહજી લાજપતનગર આવ્યા હતા. લાજપતનગરમાં સ્ટેજ પર બોલ્યા કે કેજરીવાલે કહ્યું હતું કે હું દિલ્હીમાં સીસીટીવી કેમેરા લગાવીશ 15 લાખ. એ જે તમે કહેતા હતા 15 લાખ સીસીટીવી કેમેરા લગાવીશ. હું દૂરબીન લઈને ફર્યો હતો, મને એક કેમેરા ન દેખાયો. જ્યારે કે 1.5 લાખ સીસીટીવી કેમેરા છે તમારા એરિયામાં લાગ્યા છે. સીસીટીવી કેમેરા છે 1.5 લાખ તો લાગી ક્યાંક ચૂક્યા. લાગ્યા છે, ક્યાંક નથી અમુકના નથી લાગ્યા. હજી તો 1.5 લાખ લાગ્યા છે. બાય ચાન્સ એ થયું, એક મિનિટ, બાય ચાન્સ એ થયું કે જે સ્ટેજથી એ બોલતા હતા એની જ ઉપર 3 સીસીટીવી કેમેરા હતા. ત્યાંની RWA ગુસ્સો આવ્યો. એમણે સીસીટીવી કેમેરાની રેકોર્ડિંગ કરીને બીજે દિવસે એમને મોકલાવી. અમિત શાહજી, જે સ્ટેજ પર તમે બોલતા હતા ત્યાં 3 સીસીટીવી. એમના જ વિશે તો એ કહી રહ્યા છે કે આ મોદીજીએ જે પૈસા આપ્યા હતા એનાથી લાગ્યા નહીં, છે. મોદીજી આજ સુધી એક પૈસો નથી આપ્યો સીસીટીવી કેમેરાના. અમે માંગતા હતા, અમે કહ્યું અમે દિલ્હીના સીસીટીવી કેમેરા માટે પૈસા આપો, ફંડ આપો, પણ એમણે ના આપ્યા. અમે કહ્યું 200માં કેમેરા લગાવવા છે, નિર્ભયા ફંડથી આપો, ના આપ્યા. એક પૈસો એમણે નથી આપ્યો. એક કેમેરા એમણે નથી લગાડ્યો. પણ હજુ કંઈ મોડું નથી થયું. હજી 3 લાખ અમે લગાડશું, 3 લાખ એ લોકો લગાડે. મળીને કામ કરવું જોઈએ. દિલ્હી પણ અમારું છે, એમનું પણ છે. દિલ્હી બધાનું છે જ. દિલ્હીને સારું કરવું અચ્છા, આપણી સીસીટીવી કેમેરા જેટલા તમે ઈચ્છતા હતા એટલા નહીં લગાવી શક્યા? નહીં, એવું નથી. મેં આખી દિલ્હીમાં જેટલી જરૂર હોય એ 3 લાખ લાગ્યા પછી હવે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે ક્યાં ક્યાં બાકી છે, એ બધામાં તો લગાડીશું. આ 10 લાખ 15 લાખનો ફિગર એ ક્યાંથી ખબર આવે? નથી એ ક્યાંથી લાવ્યા છે. એમને જ પૂછજો ના, ને એમને બોલાવો આપકી અદાલતમાં. એ તો એમ પણ પૂછી રહ્યા હતા કે વાઈફાઈનું વચન આપ્યું હતું. મેં પણ ગઈ ચૂંટણીના સમયે હોર્ડિંગ જોયા હતા, આખી દિલ્હીમાં વાઈફાઈ ફ્રી મળશે. લાગવાનું ચાલુ છે. ઘણું મોડું શરૂ થયું. મોડું થઈ ગયું. આટલા બધા કામો હતા, 5 વર્ષ લાગી જાય ને કામ કરવામાં. લાગવાના ચાલુ થઈ ગયા અને ઘણા જલ્દી કમ્પ્લીટ થશે. ઘણા એરિયામાં લાગી ગયા છે વાઈફાઈ. એક વસ્તુ જે ઇલેક્શનમાં ઇશ્યુ નહીં બની પણ જે દિલ્હીની જનતાને હર્ટ કરે છે એ છે દિલ્હીનું પોલ્યુશન, દિલ્હીની હવા. દિલ્હીની હવામાં ઝેર છે અને એ તકલીફ લોકોને છે કે 5 વર્ષ તમારી સરકાર રહી, તમે પોલ્યુશન માટે કંઈ નહીં કર્યું. હું થોડો તમને ડેટા આપી દઉં. જ્યારથી મારી સરકાર બની હતી ત્યારથી 2015થી 2019 સુધી દિલ્હીમાં પોલ્યુશન 25% ઓછું થયું છે. અમે એનાથી સેટિસ્ફાઈડ નથી.
પણ સારી વાત એ છે કે પોલ્યુશન વધ્યું નથી, વધવાની જગ્યાએ એ થોડું ઘણું ઓછું થયું છે. ઓછું કેમ થયું? એના 3-4 મોટા કારણ છે. એ કારણ એ કે પહેલાં દિલ્હીમાં વીજળી ઘણી જતી હતી, પાવર કટ થતા હતા. એ તમે જોયું હતું હોન્ડાના જનરેટર લાલ રંગના બધી જગ્યાએ દરેક રહેતા જગ્યા 6 લાખની આસપાસ જનરેટર હતા, બધાએ નકામા થઈ ગયા છે કારણ કે દિલ્હીમાં 24 કલાક વીજળી છે. એનાથી એક તો પોલ્યુશન ઓછું થયું. બીજી સેન્ટ્રલ ગવર્મેન્ટે, હું ક્રેડિટ આપું છું, જ્યાં આપવી પડે ત્યાં હું આપવાનો છું ક્રેડિટ. સેન્ટ્રલ ગવર્મેન્ટે ઈસ્ટ વેસ્ટ પેરિફેરલ વે બનાવ્યો છે. દિલ્હીની ચારે તરફ એક રિંગ રોડ છે. તો પહેલાં એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં, યુપીથી હરિયાણા અને હરિયાણાથી યુપી જવા માટે ટ્રેક હતા. લગભગ 40-50 હજાર ટ્રેક રોજ રાતે પસાર થતા. હવે એ બહારથી પસાર થાય છે એટલે પોલ્યુશન ઓછું છે. દિલ્હીમાં અમે ઘણા બધા વૃક્ષો ઉગાડ્યા છે. લગભગ 1100 એકર જમીન અમે એડિશનલ વૃક્ષો લગાડ્યા છે. એની થોડી ઘણી અસર થઈ છે. તો આ રીતના ઘણા બધા પગલાં લેવાયા, પણ હજી બીજા ઘણા સ્ટેપ્સ લેવાના બાકી છે. આવનારા 5 વર્ષમાં પોલ્યુશનને હજુ ઓછું કરવાનું છે. એક મજાકમાં લોકો કહે છે કે જ્યારે કેજરીવાલજી આવ્યા હતા તો એ પોતે ખાંસતા હતા, હવે 5 વર્ષમાં આખી દિલ્હીને ખાંસી છે. નહીં, એવું નથી. થોડી ખાંસી 25% ખાંસી ઓછી કરી છે. 25% બધાની ખાંસી ઓછી કરી છે. જી હા, જનતામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, હું એ પૂછવા ઈચ્છું છું, જ્યારથી તમારી સરકાર આવી છે દિલ્હીમાં ઇલેક્ટ્રિસિટી ફ્રી થઈ ગઈ છે, વોટર, પાણી પણ ઘણું ફ્રી થઈ ગયું છે, અને બસીસમાં ટ્રાન્સપોર્ટેશન તમે ઘણું નોમિનલ કરી દીધું, ક્યાંક ક્યાંક ફ્રી છે. તો આનાથી તો જે બીજા સ્ટેટ્સના લોકો છે એ અહીંયા આવી જશે દિલ્હીમાં અને ઝૂંપડીઓ બનાવી લેશે, લોકો અહીંયા આવીને રહેવા લાગશે. આમ પણ આટલું પોપ્યુલેશન છે તો વધુ લોકો આવી જશે તો તમે એને કઈ રીતે કંટ્રોલ તો કરશો? એટલે કે જો વધારે લોકો આવશે, દિલ્હીને સારી નહીં બનાવી અમે? દિલ્હી દિલવાળાઓની છે. દિલ્હી દેશનું દિલ છે અને આખા દેશના લોકોનું બધાનું સ્વાગત છે દિલ્હીની અંદર. દિલ્હી મિની ઇન્ડિયા છે.